ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 43 श्लोक। जाग्रद्व्यावृत्तिभिश्रान्तः विश्रम्याथ विरोधिनी अपनीते स्वस्थचित्तः अनुभवेद्विषये सुखम्। એટલે આ 5 અધ્યાય જે છે પંચદશીનામાં હું આનંદ સ્વરૂપ છું એ વસ્તુનું પ્રતિપાદન કરે છે અને એના માટે બહુ સુંદર આર્ગ્યુમેન્ટ્સ ને બધું કરવામાં આવે છે. આપણે પોતાના જ અનુભવોનું વિશ્લેષણ નહીં કર્યું નહીં હોવાને કારણે જ બહાર સુખના દર્શન કરવા જઈએ છીએ, પસ્તાઈએ છીએ. પછી પસ્તાય જ છે, એક વ્યક્તિ પસ્તાય છે. કોઈ વ્યક્તિ કારણ કે મળ્યા પછી બીજું શોધવાનું શરૂ કરે છે, મતલબ કે પ્રયત્ન નિષ્ફળ ગયો, મતલબ સુખી પ્રાપ્તિનો પ્રયત્ન નિષ્ફળ ગયો એ તો મનુષ્યનું જીવન, કોઈ પણ મનુષ્યનું જીવનનો સાર છે. હા, નહીં તો ખરેખર તો કે શું હોય કે વ્યક્તિના જીવનના શરૂઆતના વર્ષોમાં જ એને બધા અનેક સુખના વિષયો તો મળે જ છે. સુખના વિષયો મળી જતો હોય તો પછી એણે બધે શોધ છોડી દઈને એ વિષયો સાથે એક રૂમની અંદર હંમેશ માટે રહીને આનંદ કરવો જોઈએ. આવું તો જોવા મળતું જ નથી. એનો અજંપો જતો જ નથી. તો પછી એનો અર્થ એવો થયો કે વિષયનો અજંપો દૂર નથી કરી શક્યો જેણે પ્રાપ્ત કર્યો. અજંપો દૂર નથી કરી શક્યું એનો અર્થ કે એને એ વિષયે એને સુખની બધું મોટું પ્રોમિસ બહુ મોટું આપ્યું હતું કે હું તને સુખી કરી દઈશ, તું મને લઈ જા, અને એ લઈ આવ્યો પણ હજુ એવો ને એવો કોરો રહ્યો. એટલે આ વસ્તુ એટલે ખરેખર, અને તો પછી કેમ આવું થાય છે? પણ જ્યાં સુખના દર્શન, જ્યાં સુખ હોય નહીં ત્યાં સુખના દર્શન કરો તો આ જ દશા થાય. શું થાય? આ જ દશા થાય. અને માટે આ સંસારીનું જીવન એટલે આવું કે જે પોતાની જાત સાથે અજંપો અનુભવે, બસ આટલું જ છે. અજંપો દૂર કરવાના પ્રયત્નમાં અજંપો વધતો જાય, એ સંસારીનું લક્ષણ. અજંપો દૂર કરવાના પ્રયત્નની અંદર જતો રહે એ જ્ઞાનીનું લક્ષણ. દેટ્સ ઇટ. જ્ઞાનીનું લક્ષણ આ. વ્યક્તિને બીજું કશું જ નથી જોઈતું. મને મારી જાત સાથે રહેવું છે, કમ્ફર્ટેબલ, બસ મારે મારી જાત સાથે અજંપા રહિત સ્થિતિમાં રહેવું છે. એ અજંપો અંદર જે છે ને, કારણ કે આપણા વિશેનું જે દર્શન છે ને અજંપો ઊભો કરે એવું જ છે. માટે આપણે આપણી તરફ આમ નજર કરીએ ત્યારે ખબર, ઓહો બહુ ખૂટે છે, બધું હજુ તો બહુ ખૂટે છે, હજુ તો પેલું લઈ લો, પેલાને દૂર કરું ને પેલાને મેળવી લો, અને દૂર કરું અને મેળવી લો. પ્રવૃત્તિના નિવૃત્તિ, એનું નામ અજંપો. પ્રવૃત્તિ નિવૃત્તિ સંસારીનું લક્ષણ. નિવૃત્ત કરવાની ઈચ્છા પણ સંસારીનું લક્ષણ. વિષય નિવૃત્તિ, અજ્ઞાન નિવૃત્તિ તો જુદી વાત છે. વિષય નિવૃત્તિ, વિષય પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ, વિષય નિવૃત્તિ કરવાની ઈચ્છા, આ બધું સંસારીનું લક્ષણ. એનું કારણ પોતે પોતાની જાત સાથે રહી નથી શકતો. એટલે એને એમ થાય છે કે આ મેળવી લઉં ને તો હું પછી મારી જાત સાથે રહી શકીશ. આ જતું રહે ને મારા જીવનમાંથી તો હું મારી જાત સાથે રહી શકીશ. અને વાસ્તવમાં તો આવું તો આખી જિંદગી કર્યું, આખી જિંદગી આનું આ જ કર્યું.
અને દૂર કર્યો ને પેલાને મેળવ્યો, અને દૂર કર્યો ને પેલાને મેળવ્યો. આ જ ચાલે છે મનુષ્યની જાગ્રત અવસ્થા. સંસારીની જાગ્રત અવસ્થા એટલે આ પ્રવૃત્તિ ને નિવૃત્તિ. અને એ જ્યાં સુધી કરતો રહેશે ત્યાં સુધી એને ભગવાન જન્મ પણ આપતો રહેશે. હા, ભગવાનને બિચારાને એક જ છે કે તું તારી જાતને જાણી લે એટલે હું તને આ મનુષ્ય શરીર આપું છું. અને બધી વ્યવસ્થા એ કરે કે ભાઈ આ જો શાસ્ત્ર છે, આ છે. શાસ્ત્રો મનુષ્ય માટે જ છે, ભેંસ માટે તો છે જ નહીં. એટલે વાસ્તવમાં બધું આપવામાં આવે છે, પૂરેપૂરી ફેસિલિટી, અને છતાં એ નજર બીજે જ કર્યા કરે છે. એટલે ભગવાન કહે છે કંઈ નહીં, આ જન્મમાં નહીં તો એને નવા જન્મમાં કદાચ સૂઝ પડશે, સૂઝ એનામાં આવશે, એની શાન ઠેકાણે આવશે. એમ કે ને આ લોકો, એની શાન ઠેકાણે આવશે, અને માટે નવા જન્મ આપતો જ જાય છે. અને જેણે જાણી લીધું કે ખરેખર સુખ ક્યાંય મેળવવાનું છે જ નહીં, તો મારું સ્વરૂપ જ છે, એને પછી હવે ભગવાન શા માટે નવો જન્મ આપે? વિદેય મુક્તિ થઈ ગઈ. આવું છે, કેટલું સરળ છે. લોકો કે આ બધું વેદાંતમાં વિદેય મુક્તિની, જન્મ મરણમાંથી મુક્તિની વાત કરે, પણ કરે જ ને. કોમન સેન્સનો પ્રશ્ન છે આ તો કોમન સેન્સ છે. બિલકુલ બધું વેદાંત કોમન સેન્સ પર ચાલે છે, આટલું જ છે. એ કોમન સેન્સ કોમન નહીં હોવાને કારણે શાસ્ત્ર એ કોમન સેન્સ પ્રદાન કરે છે, બસ આટલું. શાસ્ત્ર શું કરે? કોમન સેન્સ પ્રદાન કરે. હા, આપણા જ અનુભવોનું વિશ્લેષણ એટલે કે કોમન સેન્સ પ્રદાન કરી. દેટ્સ ઓલ. અનુભવ કોમન છે ને, પણ એમાં સેન્સ નથી આપણી. આવું છે. મૂળ. એટલા માટે આ આચાર્યો મૂળ શબ્દ વાપરે. મૂળમતી ધનાગમ તૃષ્ણા એક્સેટ્રા એક્સેટ્રા. બધે ભજગોવિંદમ નહીં, બધે અન્યત્ર ભગવાને મૂળ શબ્દ વાપરે છે. બધે મૂળ એટલે એને ખબર જ નથી પડતી કે ક્યાં શોધવું આ બધું. એને ખાલી અનુભવનું વિશ્લેષણ કરે તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ પ્રમાણે, હજુ અત્યારે આજે જોવાના જ છીએ કે કેટલું બધું સ્પષ્ટ છે કે આત્માથી અન્ય કોઈ જગ્યાએ આનંદ જ નથી. ચાલો, એનીવે, આ તો મેં પ્રવચન થોડું પ્રાસંગિક પ્રવચન આપ્યું. એટલે આ કહેવાનો આશય એવું છે. આ મને ચર્ચા આવેલી કે ઊંઘમાં પણ પ્રશ્ન કરેલો પૂર્વ પક્ષી કે ઊંઘમાં પણ છે ને વિષયનો જ આનંદ છે. આત્મા કંઈ આનંદ સ્વરૂપ છે નહીં. તમારો આત્મા બાત્મા કોઈ આનંદ સ્વરૂપ છે નહીં. એ તો વિષયનો જ આનંદ છે. કઈથી વિષયનો આનંદ આવે? તો કે તમે સુવા ગયા ત્યારે સરસ મજાની પથારી ને એર કન્ડિશનર ને કેવું સરસ ગાદલું, અને પછી ચાદરો બધી આમ સુગંધવાળી ને એકદમ, અને પેલું ઓઢવાનું આપણું એ પણ કેવું સરસ. અને આ બધા વિષયો જ છે ને. ત્યારે શું છે? ત્યારે તમે છો વિષય છો કે વિષય છે? વિષય છે. તો એનો આનંદ આવે છે કે નહીં? આવે છે ને. હા, બસ પછી એટલે ઊંઘમાં જાઓ ને ત્યારે વિષય આનંદ ચાલુ રહે છે. એટલે ઊંઘમાં વિષય આનંદ જ છે. આત્મા આનંદ સ્વરૂપ એવું કશું છે નહીં. વિષયી આનંદ સ્વરૂપ છે એવું કશું છે નહીં. આવું કહ્યું. એટલે પછી આપણે કહ્યું ભાઈ ત્યાં ઊંઘની અંદર કયો વિષય હાજર છે? વિષય આનંદ ત્યારે કે જ્યારે વિષયની સભાનતા હોય, વિષયનો અનુભવ થઈ રહ્યો હોય તો આનંદ હોય, બરાબર. અથવા વિષયની સ્મૃતિ હોય. ચાલો, વિષય ન હોય, ચાલો વિષય ઘણીવાર વિષય ના હોય પણ વિષયની સ્મૃતિ. ગઈકાલે પેલું સરસ ખાધું, કેવું મજા આવી ગઈ, આમ એ યાદ કરીને આનંદ આવે. તો સ્મૃતિ તો હોય. ચાલો, સ્મૃતિરૂપ વિષય કે સ્થૂળ બાહ્ય વિષય કોઈ હોય તો પછી આપણને આનંદ આવે. પણ સ્મૃતિ એ ન હોય વિષયની, અને બાહ્ય વિષય હાજર ન હોય, એ વિષયોનો અનુભવ કરનાર ઇન્દ્રિયો હાજર ન હોય, અંતઃકરણ પણ એ અનુભવ પાછળ હોવું જોઈએ તો જ એ અનુભવ થાય. વિષયની સભાનતા અંતઃકરણ દ્વારા તો આનંદ આવે. આ બધું ગેરહાજર હોય ને આનંદ આવતો હોય તો હવે કયો વિષય આનંદ કહેવાય? એટલે ચૂપ થઈ ગયા. આપણે તો બેઝિક વાત કરનારા છે. એટલે કહ્યું નિદ્રાયામ તું સુખમ યત્ત જન્યતે કેન હેતુના નિસુખાભિમુખ ધીરાદૌ પશ્ચાન મજ્જેત પરે સુખે. 42મા શ્લોકમાં કહ્યું. એટલે વાસ્તવની અંદર ખરેખર તો આ ઊંઘમાં જાઓ એ પહેલાં જે છે એ તમને આનંદ આવે છે, એ વિષયનો આનંદ છે. પણ એકવાર ઊંઘમાં જાઓ પછી તો સ્વરૂપ સુખમાં જ વિલીન થઈ જાઓ છો. અને પણ ઊંઘમાં જઈએ એ પહેલાં કેમ આનંદ આવે છે? તો એટલે પછી આપણે કહ્યું આ જાગ્રત વ્યાવૃત્તિ બી 43મા શ્લોકમાં આપણે એ જ કહ્યું કે વાસ્તવની અંદર જાગ્રત અવસ્થાની અંદર આપણે જ્ઞાન વ્યવહાર કરીએ, અનેક વસ્તુઓ જોઈએ, સૂંઘીએ, ફલાણું ટીકણું, અથવા ક્રિયારૂપ વ્યવહાર કરીએ, જઈએ આવીએ, ચાલવા ગયા, આ કર્યા, તે કર્યા, અમુક વસ્તુ એટલે કર્મેન્દ્રિયો દ્વારા વ્યવહાર કર્યો કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા વ્યવહાર કર્યો. અને એ વ્યવહારને કારણે, અને મન તો એની પાછળ હોય એટલે એને કારણે જ્યારે ઇન્દ્રિયો થકી આ તે વ્યવહાર કરીએ, સતત કરતા રહીએ 12 કલાક 15 કલાક, પછી થાક લાગે. એટલે વાસ્તવની અંદર
એ થાકમાંથી અને સપનાની અંદર પણ છેવટે ઇન્દ્રિયોનો વ્યવહાર ન કરીએ તો કેવળ મનથી વ્યવહાર કરીએ, મનથી બધું જગત રચીએ અને એમાં પછી સપનાની અંદર દોડાદોડ કરતા હોઈએ કે જે કરતા હોઈએ, સપનામાં અમુક વસ્તુઓ જોતા હોઈએ અને સપનામાં ચાલવા જતા હોઈએ, ફલાણું ઢીકણું, એટલે એકલા મનથી વ્યવહાર કરીએ. આખું સપન જગત મન છે. એટલે જ્યારે શરીરથી કામ કરીએ, ઇન્દ્રિયોથી કામ કરીએ, એ જાગ્રત અવસ્થા છે. અને ત્યારે આપણને થાક લાગે, શ્રમને કારણે દુઃખ ઉત્પન્ન થાય. અને પછી જ્યારે સપનામાં વ્યવહાર કરીએ ત્યારે મનથી વ્યવહાર કરીએ તો ઓછો થાક હોય, પરંતુ થાક તો એ લાગે. અને પછી તમે જ્યારે વાસ્તવની અંદર જાગ્રત અવસ્થાની વાત કરું હવે, કે જાગ્રત અવસ્થામાંથી આ રીતે ઇન્દ્રિયો, મન વગેરેને શરીર વગેરેથી વ્યવહાર કર્યો અને થાકીને તમે જેવા જાઓ આવી સરસ કોમળ પેલું શું ગાદલું અને એની અંદર તમે આમ આડા પડ્યા ત્યારે શરીર અને મનને બંનેને વિશ્રામ મળ્યો ને, અને એને કારણે અને જ્ઞાન અને કર્મ વ્યવહારથી જે દુઃખ ઉત્પન્ન થયું હતું, શ્રમ ઉત્પન્ન થયો હતો, એને કારણે જે અશાંતિ જણાતી હતી એ જ્યારે તમે શરીરને આરામ મળ્યો, ઇન્દ્રિયોને આરામ મળ્યો અને એને કારણે વાસ્તવની અંદર તમે એ શ્રમમાંથી, દુઃખમાંથી મુક્ત થઈ ગયા. અને ત્યારે વાસ્તવમાં એટલે આ બધા જે આડા પડ્યા તમે પથારીની અંદર અને તમારી અનુકૂળ પથારી પાછી, અને એને કારણે વિષયની અનુકૂળતાને કારણે તમારું ચિત્ત વળી પાછું આત્માભિમુખ થઈ ગયું. આવું જ થાય. એટલે વિષય તો આટલું જ કામ કરે, તમને તમારી જાત સાથે ધક્કો મારે આમ એકદમ. તમે વિષય, તમારો અનુકૂળ વિષય આવે ને એટલે તમે તમારી જાત સાથે ફેંકાવ આમ. એટલે વિષયનો પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી વિષય પાછળ દોડતું જ હોય. પછી એ મન વિષય પ્રાપ્ત થઈ ગયો, અનુકૂળ જેની ઈચ્છા કરી તે ઈચ્છિત વિષય મળ્યો એટલે મન વળી પાછું આત્માભિમુખ બની જાય. એને શાંત વૃત્તિ કહેવામાં આવે છે અથવા સાત્વિક વૃત્તિ કહેવામાં આવે છે. અને શાંત વૃત્તિ જે છે, શાંત સરોવરની સપાટી જેવું હોય કે જેની અંદર પેલું સૂર્યનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય. તો એ સપાટી જરા રજોગુણને કારણે, પવન વગેરેને કારણે જરા હાલતી ચાલતી હોય તો સૂર્યનું પ્રતિબિંબ સ્પષ્ટ ન દેખાય. આવું છે. એટલે વિષય નિમિત્ત બન્યો તમને તમારી જાત સાથે ભેગા કરવામાં. તમારી જાત સાથે ભેગી કરવી એટલે તમારું અંતઃકરણ હવે આત્માને વિષય કરે છે, બહારના વિષયને નથી કરે. બહાર વસ્તુને વિષયીકરણ કર્યા કરતું તું મન જ્યાં સુધી પ્રાપ્ત નહોતો થયો ત્યાં સુધી. હવે વિષય પ્રાપ્ત થઈ ગયો તો મન પાછું શાંત બની ગયું, કામનામાંથી નિવૃત્તિ થઈ, રજોગુણમાંથી મુક્ત થઈ ગયું, તમોગુણમાંથી મુક્ત છે અત્યારે તો. એટલે મન આપોઆપ જ સાત્વિક બની ગયું, કામનાથી રહિત મન, સાત્વિક મન કહેવાય. રજોગુણથી મુક્ત, તમોગુણથી મુક્ત. અને એમાં બસ અંતઃકરણમાં તો આત્મા પ્રતિબિંબિત થઈ જ રહ્યો છે, પણ હવે સ્પષ્ટ જણાય છે. એટલે જાણે કે મને આત્માભિમુખ બન્યું, મન આત્માને વિષય કરી રહ્યું છે. અને ત્યારે આનંદ આવે છે. એને આત્માભિમુખ બને એને જ સુખાકાર વૃત્તિ કહેવામાં આવે છે. પણ એ જરૂર પેલું વિષય નિમિત્ત તો બન્યું ને, એટલે આપણે એને વિષય સુખ કહીએ છીએ અજ્ઞાનને કારણે. ભલે ને આત્માનો જ આનંદ છે પણ ખબર તો નથી જ કે આત્મા આનંદ સ્વરૂપ છે. એટલે પેલા આપણને એમ લાગે પેલા વિષયમાંથી આનંદ આવ્યો, વિષયમાંથી આનંદ આવ્યો, વિષયમાંથી આનંદ આવ્યો. કેવી દશા છે વિચારો તમે. વિષયમાંથી આનંદ આવતો હોય તો જેમ વિષય વધારે ને વધારે ભોગવતા જઈએ એમ વધારે ને વધારે આનંદ થતો, કારણ કે આ વિષય તો આનંદ ઠાલવી રહ્યો છે બરાબર આમ. એટલે વિષય જેમ ભોગવો એમ આનંદ વધતો જ જાય. અને પછી તો સ્વામી કૂદકા મારવા માંડે અહીંયા આ રૂમની અંદર જ. આમ પેલું ઉપરની છત તોડી નાખે એટલો કૂદકા મારે, વિષય વધારે પ્રાપ્ત થાય. પરંતુ જુદું દેખાય છે. વધારે વિષય ભોગવીએ એમ આનંદ ઘટતો જાય. એટલે વિષયમાંથી આનંદ આવતો જ નથી. ખાંડ નાખતા હોય જેમ ગળપણ આવે તો પછી વધુ ખાંડ નાખો તો વધુ ગળપણ આવે, એવું થાય છે ખરું? ના, અહીંયા એવું નથી થતું. તો પછી ખાંડમાં ગળપણ નથી. એટલે મતલબ કે ખાંડમાં ત્યાં તો બરાબર છે એનું સ્વરૂપ છે, પણ વિષયનું સ્વરૂપ સુખ નથી. સમજી ગયા? ખાલી મન આત્માભિમુખ થાય. પણ એવું કેમ થાય છે? વિષય વધારે આપણે ભોગવીએ એમ પાછું જતો રહે આનંદ, એવું કેમ થાય? કારણ કે પેલી કામનાની નિવૃત્તિ થઈ હતી ને, એક ક્ષણિક જ હતી, વળી પાછી નવી કામના આવી ગઈ છે. મન પાછું રજોગુણ વાળું બની ગયું, હાલવા માંડ્યું બધું ડમ 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 ડમ. એટલે વળી પાછું આત્માનું જે સ્પષ્ટ પ્રતિબિંબ પડતું હતું એ જાણે જતું રહ્યું. ચિત્તમાંથી શાંત વૃત્તિ જતી રહી, સાત્વિક વૃત્તિ જતી રહી. બસ આવું છે, ક્ષણિક જ હોય છે. એટલે પણ છે આપણે એને વિષય સુખ કહીએ, કારણ કે આ વાસ્તવની અંદર આપણને ખબર નથી કે આ અત્યારે હું મને જ ભોગવી રહ્યો છું. જેમ પેલો કૂતરો હે ને, એ તમને ખબર છે, પૂજ્ય સ્વામી ઉદાહરણ આપતા તમને આપેલું છે. કૂતરો પેલો હાડકું ચાવતો હોય ને, અને ત્યારે એને આમ હાડકું ચાવે એટલે એના કારણે પેલા મોંમાં ઘા પડે એને, એટલે પેલું લોહી નીકળે. હાડકું તો બહુ કઠણ હોય ને,
અહીંયા કર્યા કરે પણ પછી પેલું લોહી નીકળે ને એટલે પેલો પોતાના જ લોહીનો સ્વાદ માણે. એને થાય કે જો બરાબર ચાવ્યું ને હાડકું તો એમાંથી રસ આવવા માંડ્યો. મૂર્ખ છે કૂતરું. પણ એટલે વાસ્તવની અંદર આ દશા છે. એટલે આ આપણા અનુભવની આપણે થોડું વિશ્લેષણ કરીએ તો ખબર પડે કે આ સુખની ખાણ તો અહીંયા જ છે, ક્યાંય છે જ નહીં. પણ એની વિષય નિમિત્ત બને એટલે આપણે એને વિષય સુખ કહીએ છીએ અને આપણને ખબર એ નથી પાછી. એટલે વાસ્તવની અંદર ચિત્ત આપણું સ્વસ્થ બની જતું હોય છે, વ્યાકુળતા જતી રહે છે, કારણ કે પેલો વિશ્રામ મળ્યો ને, શરીરને, મનને, ઇન્દ્રિયોને વિશ્રામ મળ્યો આવી પથારીમાં ગયા એટલે. પરંતુ એટલે આપણા એ વિશ્રામમાંથી, એ શ્રમમાંથી મુક્ત બન્યા, એ શ્રમનો દુઃખમાંથી મુક્ત બનવા માટે આ બધા આવા વિષયની જરૂરિયાત હતી. કેવા વિષયની? સારી ચાદર, આ તે ફલાણું ઓઢવાનું સારું, આ તે એર કન્ડિશનર ફલાણું, એ બધી જે તૈયારીઓ આપણે કરીએ છીએ તે એ બધા ઈચ્છિત વિષયની જરૂર હતી. ઈચ્છિત વિષયની પ્રાપ્તિ ઊંઘના સમયે પણ જે કરીએ છીએ એ પણ વાસ્તવની અંદર એ આખા દિવસના પેલા શ્રમમાંથી જન્મેલા દુઃખમાંથી મુક્ત થવા માટે કરીએ છીએ. અને આ રીતે પછી સ્વસ્થ ચિત્ત થઈને જ્યારે આવી રીતે વિષયના સુખનો આપણે જાણે કે અનુભવ કરીએ છીએ. આ તો ઊંઘની પહેલાંની દશા છે. અને એ વિષય સુખમાં પણ હજુ શ્રમ રહેલો છે થોડો. હા, એ હવે કહે છે. અને કહે છે 44મા શ્લોકમાં, આત્માભિમુખથી વૃત્તૌ સ્વાનંદ પ્રતિબિંબતી અનુભૂય મત્રાપી ત્રિપુટ્યા શાંતિમાપ્નુયાત. એટલે ચિત્ત સ્વસ્થ બને આ રીતે આવું બધું સરસ આડા પડ્યા અને આ બધું સરસ ઓઢવાનું આ તે બધું એને કારણે હવે ચિત્ત સ્વસ્થ થયું, વિશ્રામમાંથી દુઃખમાંથી મુક્ત બની ગયું. અને ત્યારે આ મન જે છે વળી પાછું આત્માભિમુખ થઈ ગયું. આત્માને વિષય જાણે કરવા માંડ્યું, આત્માભિમુખ થઈ ગયું, આત્માનું સ્પષ્ટ પ્રતિબિંબ પડવા માંડે. બધી એક જ વસ્તુ કહેવાય. અને આ રીતે આત્માનંદ પ્રતિબિંબ બન્યો અથવા આત્મા પ્રતિબિંબિત થયો. અને આત્મા તો સુખ સ્વરૂપ જ છે. અને માટે હજુ પણ છે તો આ વિષય સુખ જ, કારણ કે આપણા મનમાં તો એ જ છે કે આ બધું આપણે જે આડા પડ્યા હવે આ બધા અને એના કારણે જે આપણને અત્યારે આ શ્રમમાંથી મુક્ત બને એને કારણે હવે આનંદ આવે છે. આ બધા જે આપણે જે પથારી આ તે બધું જે છે હવે આનંદ આપી રહ્યું છે. પણ હું એનો અનુભવ કરનારો છું. એ બધા વિષયો છે, આ બધી પથારી ને આ તે બધું એ વિષયો છે. એવી ત્રિપુટી ભાષિત થાય છે. ત્રિપુટી છે હજુ. હું આનંદ પર મેળવનારો એ વિષય, આપણી આ પથારી વગેરે, સારું ઓશીકું આ તે બધું, એ બધી એ સરસ એ જે છે એ વિષય છે આ સુખનો. અને આ સુખનો અનુભવ થઈ રહ્યો છે. આ રીતે ત્રિપુટી હાજર છે. એટલે સુખ આમ તો આત્મરૂપ હોવા છતાં, આત્મ સ્વરૂપ હોવા છતાં પણ આ અનુભવ કરવાવાળું જે મન જે છે એમાં હજુ પેલી અહંકારાત્મિકા વૃત્તિ છે. અર્થાત હું સુખ મેળવનારો, આ પથારી વગેરે બધું સુખનો વિષય અને આ સુખનો અનુભવ થઈ રહ્યો છે અંતઃકરણમાં, આ બધું ત્રિપુટી હાજર છે. એટલે આમ ભલે આત્માભિમુખ છે પણ છતાં ત્રિપુટી હાજર છે. એટલે કારણ કે એને તો મન આત્માભિમુખ બન્યું છે, આત્માનંદ માટે આત્માનું સ્પષ્ટ પ્રતિબિંબ પડી રહ્યું છે, અને આત્મા આનંદ સ્વરૂપ છે, માટે મનમાં અત્યારે સુખાકાર વૃત્તિ જન્મેલી છે. ને આવું કશું એને નથી. એને તો એમ છે કે હું આડો પડ્યો અને આ સરસ બધું આટલી સુંદર પથારી વગેરેને અને આ શ્રમમાંથી મુક્ત બન્યો અને બસ એટલે હવે અત્યારે મને આ પથારીમાં જે હું આડો પડ્યો એનો આનંદ આવી રહ્યો છે એવું એ માને છે. એટલે હજુ આ ત્રિપુટી હાજર છે એટલે ત્યાં સુધી એને હજુ પૂરેપૂરો આરામ નથી. હા, એટલે નહીં તો બધા લોકો શું કરે, ખાલી આટલું જ કરવું જોઈએ, બસ આ આખો દિવસ કામ કરીને પછી આમ આડા પડવા, બસ આવું બોલે છે ખરેખર. હું તો મારું ઊંઘવું નથી, હું તો આડી પડી કે આડો પડ્યો એમ કે છે. પણ એ તો દિવસે રાત્રે કોઈ દિવસ આવું ના કે હું તો ખાલી આડો પડ્યો છું, બસ હમણાં પાછો ઉઠી જાઉં છું. હમણાં 10 વાગ્યા છે રાતના, હું જરા આડો પડ્યો છું, હમણાં ઉઠી જાઉં પાછું, ખાલી આડો પડ્યો છું, ઊંઘવું નથી. આવું કોઈ કે હજુ હવે તો ઊંઘ જ જોઈએ છે. એટલે જ્યાં સુધી હજુ આ ત્રિપુટી હાજર છે ત્યાં સુધી એ થાક તો છે જ, મર્યાદા તો છે જ ને. આ વિષય છે, આ પથારી વગેરે વિષય છે ને એ મને અત્યારે આનંદ આપી રહી છે ને એ આનંદનો અનુભવ થઈ રહ્યો છે ને હજુ એ ત્રિપુટી હાજર છે. અને ત્યાં સુધી હજુ એ પૂરેપૂરી એને પેલો આરામ નથી. અહંકાર હાજર હોય ને ત્યાં સુધી આ દશા રહેવાની છે. અહંકારનો પૂરેપૂરો લય થઈ જાય ત્યારે જ આનંદના સાગરમાં ડૂબી ગયો એમ કહેવાય. આનંદના સાગરમાં. હા, એટલે અહંકાર છે ને જો હાજર, મને સુખ થઈ રહ્યું છે અને આ પથારી વગેરે સુખનો વિષય છે,
અને મનમાં મને સુખ જન્મેલું છે, એ અહંકારાત્મિકા વૃત્તિ હજુ હાજર છે, ત્યાં સુધી પૂરું સુખ નથી. અને માટે શું થાય છે પછી શું થાય છે જુઓ, 45મા શ્લોકમાં કહે છે, તત્સમસ્યાપનુત્યર્થમ જીવો ધાવેત પરાત્મની તેનૈક્યમ પ્રાપ્ય તત્રત્યઃ બ્રહ્માનંદ સ્વયં ભવેત. એટલે જ્યાં સુધી આ ત્રિપુટી રહે એટલે કે ત્યારે અને આ સુખનો વિષય વગેરે હજુ હાજર હોય, હું સુખ લેનારો હોય, બધું હાજર હોય, સુખનો અનુભવ એટલે જેની અંદર બે વસ્તુ જોડાય, સુખ લેનારો અને સુખનો વિષય. વિષય જોડાય એ લિંકને આપણે અનુભવ કહીએ. બસ ધ્યાતા અને ધ્યેય, ધ્યાન કરનારો ધ્યેય, ધ્યાનના વિષય સાથે જે જોડાય એને આપણે ધ્યાન કહીએ. ત્રિપુટી એટલે આ, જેમાં ધ્યાતા અને ધ્યેય જોડાય, જ્ઞાતા અને જ્ઞેય જોડાય એને આપણે જ્ઞાન કહીએ. એવું છે. એવી રીતે સુખ લેનારો ને સુખનો વિષય એ જોડાય અંતઃકરણની અંદર. અંતઃકરણ છે ને, હું સુખ લેનારો અહંકાર અને સુખનો વિષય એ પણ મનમાં છે, વૃત્તિના રૂપમાં આવ્યો, એ બંને જોડાયા ને અંતઃકરણની અંદર. એટલે એને આપણે એ જે છે એને આપણે સુખાકાર વૃત્તિ કહીએ. અને એટલે આ ત્રિપુટી હાજર છે. યાદ રાખો, ત્રિપુટી મન જ છે, બીજું કશું નથી. મન લય પામે ત્રિપુટી રહેતી નથી, બધું મન જ છે. એ જોડાવું એ વૃત્તિ દ્વારા જોડાય છે ને, અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિ બંને જોડાય છે ને મનની અંદર. એટલે બધું ત્રિપુટી મન જ છે, ત્રિપુટી મનથી અન્ય કશું નથી. જ્યારે ત્રિપુટી અંતઃકરણ હાજર તો ત્રિપુટી હાજર, અંતઃકરણ ગેરહાજર તો ત્રિપુટી ગેરહાજર. એનો અર્થ કે અંતઃકરણ જ આ ત્રિપુટીના રૂપમાં છે. ત્રિપુટી ખબર છે ને, ત્રિપુટી એટલે 3 વસ્તુ. એટલે આ રીતે ધ્યાતા પછી કે સ્વામીજી ત્રિપુટી બોલતા હતા, પછી આખો ક્લાસ ચેન ન પડે, આ ત્રિપુટી શું બોલતા હતા ત્રિપુટી, એટલે પછી આખો ક્લાસ જતો રહે. એના કરતાં પહેલાં જ કહી દઉં તમને, ત્રિપુટી એટલે આ અંતઃકરણનું 3 ભાગમાં વિભાગ થઈ જવો, જાણે અહમ વૃત્તિ, ઇદમ વૃત્તિ અને એનું જોડાવું. એનીવે, એટલે આ રીતે સુખ લેનારો અને સુખનો વિષય હાજર ને સુખાકાર વૃત્તિ વગેરે, તો એ શ્રમ હોય છે. અને એ હજુ એ શ્રમ છે. ત્રિપુટી હોય ત્યાં મર્યાદા હોય અને વાસ્તવની અંદર શ્રમ હોય. એને માટે એને હટાવે ત્યારે એને વાસ્તવની અંદર અહંકાર જાય. હા, હું સુખ લેનારો જ એ જ ડૂબી જાય તો પછી સુખના મહાસાગરની અંદર. એટલે ત્યારે વાસ્તવની અંદર આ તો કે શેના જેવું છે, પેલું તરંગ જે છે, જળને જ્યાં સુધી હું તરંગ છું હોય ને ત્યાં સુધી એને થાક લાગે જ બિચારા. હા, જ્યારે પોતાને તરંગ કે એટલે કેટલી મુશ્કેલીઓ, વિચાર તો કરો, કેટલી મુશ્કેલી. કારણ કે એના કરતાં સારું રૂપાળું તરંગ બીજું દેખાય છે આમ સામે, એના કરતાં કુબડું બીજું દેખાય, એક એના કરતાં મોટું દેખાય, એટલે પાછું ભય ઉત્પન્ન થાય, આમ પાછું પોતાના તરફ આવતું, એટલે બધું આવે. ભાઈ હું તરંગ છું એકવાર કે જળ, એટલે બધો સંસારને ઇન્વિટેશન આપવાનું, સંસારને ઇન્વિટેશન બધું. કારણ કે હું વાસ્તવની અંદર હું તરંગ છું એવું કહ્યું જળે, ત્યાર પછી હવે બહાર બીજા બધા તરંગો એના અનુભવના વિષય બન્યા, કમ્પેરિઝન શરૂ થાય. હા, કમ્પેરિઝન શરૂ થાય. આપણે કહીએ ઓ મૂર્ખ તરંગ, તું તરંગ નથી, તું આ બધું તું જ છું, બીજા તરંગોય તું છું, અને તું તરંગ નહીં રહું તોય તું છું. પણ એ બિચારાને આવી ખબર ન પડતી હોય તો તરંગને ક્યારે શાંત, તમે મને કહો તરંગને શાંતિ ક્યારે મળે? જ્યારે તરંગ શમી જાય ને ત્યારે. તરંગ શમી જાય જળમાં ત્યારે એને શાંતિ મળે. આ બધી જે મુશ્કેલીઓ હતી, હું તરંગ છું, નાનું છું, મોટું છું, રૂપાળું છું, કુબડું છું, આવું છું, તેવું છું, પેલું મારા કરતાં મોટું છે, એનામાં આટલા બધા ગુણો છે, મારામાં કશું નથી, ફલાણું નથી. એકવાર તમને તમારા વિશે અહંકાર એટલે વ્યક્તિપણું, વ્યક્તિત્વ, ઇન્ડિવિજ્યુઆલિટી, હું એક વ્યક્તિ છું, જો આ રહ્યું અહમને વ્યક્તિ સાથે જોડ્યો પછી તો લાખ પ્રયત્નો કરો, જે કરવું હોય કરો. તમે એ ખાલી એક સુખનો નાનો ખ્યાલ ઉત્પન્ન થાય, સુખ તો કદી ના આવે, એક સુખાભાસ આવે. જ્યારે બીજા તરંગોની સરખામણીમાં પોતાને રૂપાળું કે ને એકદમ, એટલે એને એમ થાય કે હું આ બધા કરતાં હું સારું છું, એટલે આમ એક સારું છું, એટલે પોતાનો સ્વીકાર કરે, એક ઉણપ જતી રહી. હા, પોતાનો સ્વીકાર કરે ત્યારે એને જરાક સારું લાગે. પણ પછી આમ નજર બીજી બાજુ કરે ત્યારે એના કરતાં રૂપાળું બીજું દેખાય પાછું આ બાજુ, એટલે પતી ગયું, જતું.
હું મારું આપણું વર્ણન કરું છું. જાગ્રત અવસ્થામાં આ દશા છે આપણી, આ જ દશા છે. જાગો એટલે હું એક વ્યક્તિ છું, પતી ગયો. અને પછી આખો દિવસ એક વ્યક્તિ છું એટલે વ્યક્તિ તરીકેની ઉણપોની બધી સભાનતા, ચેતન છું, મનુષ્ય પાછો ચેતન અને મનુષ્ય એટલે પૂરેપૂરી સભાનતા મારી. અને એટલે મારી સભાનતા એટલે મારી ઉણપોની સભાનતા, બધું હોય જ ને. ઉણપની સભાનતા એટલે દૂર કરવા માટે આ જાગ્રત અવસ્થામાં ધમ પછાડા કરે, એકદમ અનેક વસ્તુઓ કરે. અને જ્યારે આવી રીતે ત્રિપુટી મતલબ હાજર, વિષય જુદો, અને પછી વિષયનો અનુભવ મનની અંદર વગેરે, એટલે આ ત્રિપુટી હાજર. એટલે વાસ્તવની અંદર સુખાકાર વૃત્તિ, વિષય સુખ વગેરેમાં પણ ત્રિપુટી તો હાજર જ હોય. એટલે હજુ આ સુવા ગયો છે, આનંદ આવી રહ્યો છે, આ પથારી વગેરેનો વિષય તરીકે આનંદ લઈ રહ્યો છે, વિષય સુખ છે, પરંતુ એ ખરેખર હજુ એ પૂરેપૂરી શ્રમમાંથી મુક્ત થયો નથી. એ જીવ જ્યારે, એ વ્યક્તિ, એ જીવ જે છે એ વાસ્તવમાં જ્યારે આ જે પરમાત્મા છે, આનંદ સ્વરૂપ છે, એની તરફ દોડે ત્યારે એ વાસ્તવમાં એને સાચા અર્થમાં સુખ પ્રાપ્ત થાય છે. એટલે ત્રિપુટી ઉત્પન્ન થવાવાળો વિષય સુખ છેવટે થાક જ આપે છે. અને સ્વરૂપ સુખ તરફ જાય ત્યારે જે ત્રિપુટીનો લોપ થઈ જાય, જેવી રીતે પેલું તરંગ જળમાં શમી જાય ત્યારે કેવું એનામાંથી બધી પેલી પોતાના વિષયની સભાનતા, ઉણપ ને બધું જતું રહે. એટલે આ એક એને જ્ઞાન નથી મળ્યું, પાછું આવવાનું છે. આમ થોડી વાર પછી પાછું આમ બહાર આવશે. એ તો આ જાણી લેવું તો પછી એને એવું જવાની જરૂર જ ના લાગે. તરંગને જો એવું ખબર પડી જાય ને કે હું જળ છું, તો એણે શમી જવાની જરૂર નથી હવે. પણ આ દોડે છે, તરંગને હવે આમ વ્યક્તિ તરીકેના ખ્યાલમાંથી મુક્ત થઈ જવું છે. એટલે તરંગ વળી પાછું શમી જાય, જળ બની જાય. એટલે એવી રીતે આ વ્યક્તિ જે છે વિષય સુખ ભોગવે ત્યારે પેલી એક મર્યાદિત વ્યક્તિ તરીકેનો ખ્યાલ ચાલુ જ છે. અને માટે અને આ રીતે જ્યારે સુષુપ્તિમાં જતો રહે ત્યારે જાણે સ્વરૂપ સુખ પરમાત્મા સાથે એક થઈ ગયો. એટલે આ સરસ પથારીમાં હું સૂતો છું, કોમળતાનું સુખ વગેરે ભોગવી રહ્યો છું વગેરે અનુભવોની ઉપેક્ષા કરે ત્યારે એને ઊંઘ આવે. અને ત્યારે પરમાત્મા તરફ, આ બ્રહ્માનંદ તરફ દોડે. અને એમાં સમય ના લાગે. આ દોડે એટલે સમજી કેટલો સમય દોડીને એ પરમાત્મામાં એક થઈ જાય, એની વચ્ચે કેટલો સમય લાગે? સમય ના લાગે. કેવી રીતે તમને ખબર પડી? તો આચાર્ય કહે છે ને, તમારો અનુભવ છે. ધાવેત, ધાવ ધાતુનો અર્થ છે દોડવું. એટલે એમ કે ઝડપથી મળી જાય. એ પથારીમાં સૂતો અને પથારી વગેરે આનંદ આપી રહી છે, વિષય સુખ, પરંતુ હવે એ ઊંઘ અને આવી જાય તો બ્રહ્માનંદનો અનુભવ કરે. કે બ્રહ્માનંદનો અનુભવ એટલે શું? જ્યારે હું બ્રહ્મનો આનંદ મેળવી રહ્યો છું એવો અનુભવ કરનારો જ ન રહે, એને બ્રહ્માનંદ કહેવાય. નહીં તો વિષયાનંદ કહેવાય. હું અનુભવ કરનારો અને વિષય પેલો હાજર છે, હું એનો સંપર્ક કરી રહ્યો છું, એને કારણે આનંદ છે ને, એ તો ત્રિપુટી હાજર. બ્રહ્માનંદ આનંદ એટલે કેવો આનંદ કે જેમાં પેલો આનંદ લેનારો ડૂબી ગયો, તો જ બ્રહ્માનંદ આવે ને. હું લેનારો તો પછી એ બ્રહ્માનંદ નથી, વિષયાનંદ છે. એવું છે. હું એક વ્યક્તિ છું પછી હું બ્રહ્મ નથી. એટલે આ વ્યક્તિનો પોતાનો વ્યક્તિત્વ વિશેનો ખ્યાલ જ જતો રહ્યો. એટલે ના બ્રહ્માનંદનો અનુભવ કરનારો રહે, ન વિષય. એ આત્મા જે છે પહેલાં વિષય રૂપમાં હતો, આત્માભિમુખ બંધ બનેલું હતું, એ પણ ન રહ્યું. આનંદ સાથે એક થઈ ગયો. તત્રત્ય પછી કહે છે. એટલે ત્યાં એ વાસ્તવની અંદર સુષુપ્તિની અંદર એ સ્વયં બ્રહ્માનંદ થઈ જાય છે. તત્રત્ય કેમ કહીને એ બતાવે છે કે જ્યાં સુધી સુષુપ્તિ છે ત્યાં સુધી બ્રહ્માનંદ સાથે એક રહેશે. વળી પાછો જાગશે એટલે બધું પાછું હાજર થવાનું છે. એટલે કહેવાનો આશય તત્રત્ય કહ્યું, ત્યાં બ્રહ્માનંદ છે. એટલે જો ખરેખર અવસ્થાની અંદર બ્રહ્માનંદ સ્વરૂપાનંદ હોય તો એ સ્વરૂપાનંદ નથી. સ્વરૂપાનંદ એટલે શું? જે કોઈ અવસ્થા પર આધારિત ના હોય. એટલે આ બહુ ગજબ છે. વોટ અ બ્રિલિયન્સ! તમે વિચારો, તત્રત્ય સુષુપ્તિમાં બ્રહ્માનંદ છે. એ બ્રહ્માનંદ એટલે કે સ્વરૂપાનંદ, આત્મા સુખ સ્વરૂપ છે. તો એમાં વળી અવસ્થા તત્રત્ય કહેવાની ક્યાં જરૂર છે? અરે સાહેબ, એ અજ્ઞાની છે. અજ્ઞાની એમ કહે છે કે મને ઊંઘમાં પૂરેપૂરો આનંદ મળ્યો. જાગ્રત અવસ્થામાં બોલે છે? ના, નથી બોલતો. પછી પતી ગયું ને. એટલે
એ અજ્ઞાનીની દશાની વાત કરે છે. તત્રત્ય એ ત્યાં સુષુપ્તિની અંદર એને બ્રહ્માનંદ મળેલો છે. મતલબ કે જાગ્રત અવસ્થામાં નથી મળતો. એ તો પછી બ્રહ્માનંદ કહેવાય કેવી રીતે? જાગ્રત અવસ્થાની અંદર પણ એ જ આનંદ છે. ઇનફેક્ટ બ્રહ્માનંદથી અન્ય કશું છે જ નહીં. બ્રહ્માનંદ કે બ્રહ્મ, સમજો, બ્રહ્માનંદ શબ્દ તમે પહેલી વાર બોલ્યા. બ્રહ્મથી અન્ય કશું જ નથી. બ્રહ્માનંદ એટલે બ્રહ્મનો આનંદ એવું નામ વિચારતા. બ્રહ્મ જે આનંદ પૂર્ણ છે, એમ પૂર્ણતા, ઉણપનો અભાવ. જાગ્રત અવસ્થામાં પણ એ જ છે, પણ ત્યારે પેલું વિષય નિમિત્ત બને ને પછી આપણને આપણી જાત પર સાથે એ વિષય આપણને આપણી જાત સાથે ધક્કો મારે. જા, તું તારી જાત સાથે જા, હવે જા, બસ એમ કે. ત્યારે વિષય સાના સંપર્કમાં રહેવાથી આનંદ આવતો જ નથી. આપણે આપણી જાત સાથે રહીએ ને એમાંથી જ આનંદ આવે છે. તો હવે જરા જોતા રહેજો આ વસ્તુ. જ્યારે આનંદનો અનુભવ કરો ત્યારે છકી ના જશો. જ્યારે એકદમ આમ અભિભૂત ના થતા, જરાક સહેજ ચિંતન કરજો. આ તમને હું ચેતવું છું. જો ખરેખર વૈરાગ્યની પ્રાપ્તિ કરવી હોય તો આનાથી ઉત્તમ ઉપાય બીજો છે નહીં. વૈરાગ્યની પ્રાપ્તિ કરવા માટે જ્યારે આનંદનો અનુભવ જાગૃત અવસ્થામાં કોઈ પણ વિષયમાંથી કરી રહ્યા હોવ ત્યારે આ એક નજર કરવાનો ચૂકશો નહીં કે કોઈ વિષય આનંદ આપતો જ નથી, વિષયનો સંપર્ક થઈ રહ્યો છે, વિષય આનંદ આપતો જ નથી. કારણ કે વિષયનો સંપર્ક ચાલુ રહેવા છતાં આનંદ ઘટી જાય છે, માટે વિષયમાંથી તો આનંદ આવતો જ નથી. એ વિષય મને મારી જાત સાથે ધક્કો મારી દીધો. જ્યાં સુધી નવી કામના ઉત્પન્ન ન થાય, જેવી કામના ઉત્પન્ન થઈ, મન વળી પાછું એ નવા વિષય તરફ દોડ્યું, વળી હું મારી જાતથી દૂર થઈ ગયો. આ જ છે દશા, આ જ થાય છે. અને માટે વાસ્તવની અંદર એટલે તત્રત્ય કહીને કહ્યું કે આ તો વાસ્તવની અંદર બ્રહ્માનંદ સાથે એક થઈ ગયો, પણ જ્યારે જાગશે ત્યારે પેલું અજ્ઞાન તો એનું હાજર જ છે ને હજુ. તો એને કંઈ ખબર નથી કે હું મારા સ્વરૂપનો આનંદ લીધો. એને તો એમ છે કે સુષુપ્તિમાં મને આનંદ આવ્યો, સુષુપ્તિમાં આનંદ આવ્યો. અને એને કારણ કે એણે આ વસ્તુનું વિશ્લેષણ કર્યું નથી. એટલે મોક્ષ વ્યક્તિ જે જાણી લીધું હોય કે બ્રહ્માનંદ છું, એને વળી આવું સુષુપ્તિમાં જ આનંદ આવે છે એવું બોલવાની જરૂર ક્યાં છે? હું તો આનંદ સ્વરૂપ છું. માટે બધી અવસ્થા, સ્વપ્ન અવસ્થા હોય કે જાગ્રત અવસ્થા હોય, કેવળ સુખ તો આ આત્માનું જ સુખ છે. પરંતુ વાસ્તવની અંદર આ તો અજ્ઞાની માટે વર્ણન છે. એટલે પતંજલિએ પણ જ્યારે કહ્યું કે આ સમાધિ અવસ્થાની અંદર, નિર્વિકલ્પ સમાધિની અંદર પણ વાસ્તવમાં આત્મા આનંદ સ્વરૂપ છે એ પ્રગટ થાય છે. એટલે એમની દ્રષ્ટિએ પણ આ જાગ્રત વગેરે સ્વપ્નાવસ્થા વગેરે જે છે એની અંદર જાણે કે આનંદ છે નહીં. ત્યારે એ લોકો સમાધિ અવસ્થામાં આનંદની વાત કરે છે. આપણે અજ્ઞાનીને આવી સુષુપ્તિ અવસ્થાની અંદર આનંદની વાત કરીએ છીએ. પણ બંને જણા આ જ વાત કરે છે છેવટે તો, કે અવસ્થાની અંદર પ્રાપ્ત થતો આનંદ. અવસ્થાની અંદર કેવળ આત્મા જ છે. નિર્વિકલ્પ સમાધિમાં તમારાથી અન્ય કશું જ નથી, બધા વિકલ્પો શાંત થઈ ગયા. અહીંયા સુષુપ્તિ નિર્વિકલ્પ અવસ્થા છે, તમારાથી અન્ય કશું જ નથી. અને તમે પણ એટલે ત્રિપુટી હાજર જ નથી. નિર્વિકલ્પ એટલે આ બધા વિકલ્પો, ત્રિપુટી એટલે વિકલ્પ કહેવાય. જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાનમ, આ બધી ત્રિપુટી એને વિકલ્પ કહેવાય. દ્વૈત, વિકલ્પ બધું એક જ વસ્તુ છે. એ શાંત થઈ જાય. હા, સુષુપ્તિમાં નિર્વિકલ્પ અવસ્થા છે, સમાધિમાં નિર્વિકલ્પ અવસ્થા છે, પણ ત્યાં પેલી સભાનતા છે. હું મારાથી એને કશું જ નથી. અહીંયા એને ખબર નથી મારાથી એને કશું નથી, એટલું જ છે. એટલે નિર્વિકલ્પ અવસ્થામાં આનંદ આવે છે. પરંતુ યોગીઓ માટે પણ એ વસ્તુ જો એ લોકોને હોય કે આ સમાધિની અંદર જ વાસ્તવમાં આ આત્મા આનંદ પ્રગટ થાય છે, અને આ અજ્ઞાની આપણો એને એમ છે કે આ સુષુપ્તિની અંદર જ આનંદ પ્રગટ થાય છે, તો વાસ્તવમાં બંને ખરેખર તો પોતાના સ્વરૂપને જાણતા નથી. બંનેનો આનંદ જે છે એ તો અવસ્થામાં સીમિત છે. અવસ્થામાં સીમિત કોઈ દિવસ સ્વરૂપ ક્યારે આ રીતે અવસ્થામાં સીમિત ન હોય. એટલે અજ્ઞાન નિવૃત્તિ થવી જોઈએ. બસ આપણે વેદાંતિઓ આટલું કહીએ છીએ. કોઈ અવસ્થામાં આનંદની અપેક્ષા રાખ્યા વગર આત્મા આનંદ સ્વરૂપ છે જાણી લો, બસ. સ્વરૂપ આનંદ જે છે અથવા સ્વરૂપ જે છે, પૂર્ણતા જે છે એ તો મારું સ્વરૂપ જ છે. એને કોઈ અવસ્થા સાથે લાગે. અવસ્થાની અંદર પ્રાપ્ત થતી વસ્તુ પૂર્ણ ન હોય, આટલું સિમ્પલ વસ્તુ છે. અવસ્થામાં જે પ્રાપ્ત થાય એ મર્યાદિત જ હોય ને, કાળમાં મર્યાદિત. એટલે એ રીતે વાસ્તવની અંદર પૂર્ણતા જ આનંદ એટલે પૂર્ણતા પોતાના વિશેને. આત્મા હું પૂર્ણ છું એને આ સુખ કહેવાય, બ્રહ્માનંદ કહેવાય. બસ તમે બ્રહ્માનંદ એટલે આમ કોઈ કશું બીજું કલ્પના ના કરતા.
જેમ કે સફરજન ખાવાથી આનંદ આવે, ફલાણું કરવાથી આનંદ આવે, પણ બ્રહ્માનંદ કદાચ આ બધા કરતાં કંઈક જુદા પ્રકારનું, એવું કશું નહીં. હું પૂર્ણ છું. આ વસ્તુ સ્પષ્ટ હોવી એને બ્રહ્માનંદ કહેવાય. બસ હું બ્રહ્મ છું, દેટ્સ ઇટ. હું બ્રહ્મ છું, બસ. દેર ઇઝ નો લિમિટ. મારી કોઈ મર્યાદા જ નથી. ચાલો જોઈશું હવે આ બધું તો પાછું થોડું મેડિટેશન પાછું ક્યારેક કરેક્ટ કરાવીશું વચ્ચે. એનીવે, એટલે બ્રહ્માનંદ તો વાસ્તવમાં સ્વરૂપ છે, પરંતુ અજ્ઞાન નિવૃત્ત નથી થયું, માટે અવસ્થાની સીમા રહે છે. માટે આચાર્યએ તત્રત્ય કહ્યું. તત્રત્ય એટલે ત્યાં રહેલો આનંદ એમ કહ્યું. બાકી ત્યાં અહીંયા ને ત્યાં બધી પ્રકારની મર્યાદાઓથી વાસ્તવમાં સ્વરૂપ તો મુક્ત હોય. એવું કોઈ દિવસ હોતું હશે? અગ્નિ ત્યાં અલાસ્કામાં ગરમ છે અને અહીંયા પેન્સિલ્વેનિયાની અંદર અગ્નિ ઠંડો છે, આવું બધું હોય? અહીંયા કે ત્યાંની આવા કોઈ સીમાડા જ ન હોય. ઉષ્ણતા, અગ્નિની ઉષ્ણતાને કોઈ સીમાડા ન હોય. અહીંયા ને ત્યાં આવું કશું ના હોય. એટલે ત્યાં કહો તેનો અર્થ કે અજ્ઞાન. એટલે વાસ્તવમાં આ પ્રકારે કહે છે. અને સુષુપ્તિમાં આનંદ માટે હવે શ્રુતિ બહુ જ બધા દ્રષ્ટાંત આપે છે, એની વાત કરે છે. દ્રષ્ટાંતા શકુનિશ્યેન કુમારશ્ચ મહાનૃપ મહાબ્રાહ્મણ ઇત્યેતે સુપ્ત્યાનંદેષુ તીરિતા. શ્રુતિએ સુષુપ્તિમાં આનંદ રહેલો છે, આત્માનંદ રહેલો છે, એને દર્શાવવા માટે અલગ અલગ સ્થળોએ ઉપનિષદ, જુદા જુદા ઉપનિષદની અંદર 5 દ્રષ્ટાંત આપ્યા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ સુંદર છે. કહ્યું કે જ્યારે વ્યક્તિ થાકીને એ પોતાના સ્વરૂપની તરફ જાય, એના માટે એક દ્રષ્ટાંત આપે છે ને. જાગ્રત અવસ્થામાં થાક્યો ને છેવટે પછી પોતાના સ્વરૂપમાં લય પામી ગયો સુષુપ્તિમાં. એ વસ્તુ માટે એક દ્રષ્ટાંત આપે છે. અને એ છે પેલું શકુની. શકુની એટલે નાની ચકલી. ચકલી એ જમાનામાં શું કરતા હતા લોકો કે એ છે ને એક દોરો લે, એક દોરાનો એક છેડો અહીંયા આપણે આંગળી પર બાંધે, અને બીજો છેડો જે છે એ પેલા પક્ષીના પેલા એક પગ સાથે બાંધે, અને પછી એને આમ મૂકે પોતાની હથેળી પર પક્ષી, અને પેલું ઉડે આમ ચારે તરફ. કેટલું ઉડી શકે? પેલું બાંધેલું હોવાને કારણે ઉડીને જતું ના રહે. એ આટલામાં ઉડીને વળી પાછું દોડે, ઉડે તો ખરું, આમથી આમ ઉડ્યા કરે. થાકે એટલે ક્યાં આવી જાય? પોતે જ્યાં બંધાયેલો છે ત્યાં આવીને બેસે. આ એક દ્રષ્ટાંત શકુનીનું. પછી કહે છે શેન. શેન એટલે પેલો આપણો બાજ પક્ષી. એ બાજ પક્ષી પણ જે છે પોતાના સ્વરૂપને દૂરથી જોઈ લે, એટલે જ એ લોકો ઉપર. એટલે આ બાજ પક્ષી વગેરે જે છે ને, અથવા ગીધ વગેરે માટે પણ આવું કહેવામાં આવે છે કે એ લોકો બહુ જ ઊંચે ઉડતા હોય, બહુ ઊંચે. તમે જોજો, એટલે હોય બહુ ઊંચે, પણ એમની નજર નીચે જ હોય હંમેશા. ક્યાં પેલું મરેલું પ્રાણી પક્ષી કંઈ પડ્યું હોય એ તરફ જ એમની નજર હોય. એનીવે, એટલે આ શેન જે છે એ મોટું પક્ષી, બાજ વગેરે કે ગીધ. આ શકુની એટલે નાની ચકલી. એટલે ઇન શોર્ટ આ 2 દ્રષ્ટાંત આપવામાં આવે છે. અને વેદમાં આમ તો જીવને છે ને આવું પક્ષીની ઉપમા તો અનેક જગ્યાએ આપેલી છે. અહીંયા આપણે આ જીવની વાત કરી રહ્યા છીએ કે આ જીવ વિચારો આખી જાગ્રત અવસ્થાની અંદર કેટલો દોડ્યો. સ્કૂટરો, રિક્ષાઓ ને કાર લઈ લઈને કેટલો આમથી આમ ગયો, આમથી આમ ગયો, આમથી આમ ગયો. અને પછી હવે આવીને પોતાના પછી આમ વિશ્રામ ખૂબ પેલી પથારીમાં પડ્યો રાતે, અને પછી પોતાના સ્વરૂપનો આનંદ લે છે. એટલે આ જીવ બંધાયેલો જ છે, અહીંયા પોતાના સ્વરૂપથી બંધાયેલો જ છે ને, પરંતુ એ વાસ્તવમાં જીવ તો અભિન્ન છે ને બ્રહ્મથી. એટલે વાસ્તવમાં આ રીતે એ જીવ બહુ જાગ્રત અવસ્થાની અંદર સ્વપ્ન અવસ્થામાં દોડ કરીને છેવટે થાકે, અને પાછું જ્યાં પોતાને બંધાયેલો છે ત્યાં આવીને વાસ્તવમાં ત્યાં પોતાના સ્વરૂપમાં આવીને સ્થિત થાય, ત્યારે એના આનંદની પ્રાપ્તિ થાય, એનો થાક દૂર થાય. એના માટે આ દ્રષ્ટાંત છે. એટલે જીવને, વેદની અંદર જીવને માટે અનેક જગ્યાએ પક્ષીનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. દ્વાસુપર્ણા સયુજા સખાયો સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયો અન્યમ પિપ્પલમ સ્વાદુ અત્તિ અન્ય અનશ્નન અભિચાકશીતિ. આ સંસારરૂપી વૃક્ષની અંદર 2 પક્ષીઓ બેઠા છે. એક છે એક જીવ અને બીજો ઈશ્વર. એક છે એ સંસાર વૃક્ષની અંદર જે પાકેલા ફળ થયા છે એને ખા કરે છે, ભોગતા જીવ. અને એટલે પિપ્પલમ સ્વાદુ અતિ,
સ્વાદુ પિપ્પલમ. પિપ્પલમ એટલે ફ્રૂટ. સ્વાદુ એટલે અત્યંત સ્વાદિષ્ટ, તો જ ખાય નહીં તો ફેંકી દે. પિપ્પલમ સ્વાદુ અતિ, ભોગવે છે, ખાય છે એટલે ભોગતા, મતલબ તો એ જીવ, એક પક્ષી. અન્ય બીજો અનશ્નન, અશ્નન એટલે ખાવું, અનશ્નન ખાધા વગર, બસ. અન્ય અનશ્નન અભિચાકશીથી, એ પેલા આ ભોગતાને જોયા કરે છે, એ ખાતો નથી. એ બીજું પક્ષી, એ ખાતું નથી. આ જીવ પક્ષી જે પેલું ખાઈ રહ્યું છે એને આમ જોયા કરે, સાક્ષી. સમજી ગયા? એટલે વાસ્તવમાં અભોગતા ઈશ્વર. એનીવે, એટલે અભોગતા ઈશ્વર એ જ બ્રહ્મ વાસ્તવની અંદર. ચાલો, એટલે આ રીતે આમ જાણે બે પક્ષીઓ બતાવે. એટલે પેલા દ્વૈતવાદીઓ રાજીના રેડ થઈ ગયા. એમણે કેટલા બધા પેડા વહેંચી દીધા કે છે કે આ વેદાંતિઓને ઘર ભેગા કરવા માટે આપણે આનાથી ઉત્તમ બીજું કશું નથી. આ વેદાંતિઓ ખોટું બધે ફેરવે છે કે જીવ તો વાસ્તવમાં બ્રહ્મ જ છે, જીવ બ્રહ્મ જ છે. અરે જુઓ તો ખરા, મુંડકો ઉપનિષદની અંદર સ્પષ્ટપણે કહ્યું બે પક્ષીઓ છે, જીવ અને બ્રહ્મ. એટલે જીવ અને બ્રહ્મ એક નથી. આ અદ્વૈત વાત જ ખોટી છે, દ્વૈત જ રહેલું છે. એ લોકો ખૂબ પેડા વહેંચે, આપણે હસીએ છીએ, એમને વહેંચવા દો, વાંધો નહીં. એટલે આ ભાષાની અંદર ઇવન હંસનો પણ પ્રયોગ કરવામાં આવે છે જીવ માટે. તમે તો જાણો જ છો, હંસલો એકલો જાને રે વગેરે વગેરે. એટલે હવે લોકો ગીતો ગાતા હોય છે કે પેલું કોઈનું મરણ થાય ને ત્યારે પછી ગીતો ગાઈને રડે. પછી હંસલો એકલો જાને રે, તો એકલો જ જાય ને, પણ શું કરે? એકલો જ આવે તો એકલો જ જાય ને શું કરે? આવે મનુષ્ય આવે ને ત્યારે એકલો હોય અને જાય ત્યારે એકલો હોય. વચ્ચે બેકલો બહુ બને, બેકલો. એટલે એકમાંથી એક હોય, એમાંથી એ બીજા એકને એકલતા લાગે ને એટલે બીજાને બોલાવે, આવું હોય. એટલે બે થાય, પછી ફરી હજુ એકલતા લાગી, ફરી ઉણપ. એટલે કે વી શુડ હેવ એ ચાઇલ્ડ. એટલે પછી ત્રીજું આવે. એમ કરતાં પછી એમ એને પાછું એને લગ્ન નથી થયામાં એને તકલીફ થાય, એટલે એને પાછું પરણાવે. પાછું એનાથી એને શાંતિ ના થાય, પાછું એના ત્યાં કંઈક આવે એના માટે માથાકૂટ. અને એમ કરીને બધું કરતો વળી પાછું છેવટે ના સમજ મૃત્યુ પહેલાં એકલો થઈ જાય. સમજજો આ વસ્તુ. હા, એ પેલા જેને પરણાયા ને બધું કર્યા, પરણીને પેલા માતાજી જેવા, એટલે કે આપણે સ્વતંત્ર થઈ જવાનું. આપણે આ લોકો, હું તારા માતા પિતાને હું સાખી નહીં લઉં. તારે કાં તો હું તારા જીવનમાં, ક્યાં તારા માતા પિતા, બોલ તારે શું કરવું છે? બેચારો પેલા બેનમાં જ્યાં કે ત્યાં જાય, એને છોડીને જાય. કેવી દશા છે વિચારો તમે. તમે જો જીવનને એક જરા કમ્પ્લીટ પરિપ્રેક્ષ્યની અંદર લો ને, એક જરાક બ્રોડ સ્પેક્ટ્રમ, તો તમને વૈરાગ્ય ઉત્પન્ન થયા વગર રહે જ નહીં. એટલે પેલા ગયા બધા પત્ની, પેલું શું પુત્ર ને એનો પત્ની ગયા. આ પત્ની કે આપણા હોય કે પતિ હોય, એ પછી બેમાંથી એક પાછું પ્રારબ્ધ પૂરું થાય એટલે જવાના. એટલે મૃત્યુ પહેલાં જ પાછા એકલા થઈ જાઓ. આવું છે. એકલા જ આવ્યા હતા અને એકલા જવાના નહીં, એકલા થઈ જવાના અને પછી એકલા જવાના. એ તો બરાબર છે, આ વસ્તુ છે. ચાલો, એની વે ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે. એટલે હંસ એને ત્યાં કહેવામાં આવે છે. જીવને માટે હંસ શબ્દ, પક્ષીની વાત કરી રહ્યો છું ને, હંસ શબ્દ પણ વપરાય છે. અને હંસ શબ્દ જે છે એ સંસ્કૃતમાં અને જીવને હંસ કહે છે. એકો હંસ ભુવનસ્ય અસ્ય મધ્યે શ્વેતાશતર ઉપનિષદમાં 6ઠા અધ્યાયના 15મા મંત્રમાં છે, જોઈ લેજો. એક હંસ ભુવનસ્ય અસ્ય મધ્યે. વાસ્તવમાં એટલે આ હંસ શબ્દ કેમ, પણ જીવને હંસ કેમ કહો છો? પણ એકદમ જ તમને કઈથી આવું તો અંદરથી સ્ફૂર્ણા થઈ કે જીવને હંસ કહી દેવાનું? એનું કારણ છે, હંસ શબ્દનો અર્થ થાય છે જે જાય છે. એટલે જીવ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય, અથવા એક જ શરીરમાં હોય ત્યારે બાલ્યાવસ્થામાંથી એ જીવ પાછો યુવાવસ્થામાં પ્રવેશે, યુવાવસ્થામાંથી પાછો વૃદ્ધાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં પ્રવેશે. બરાબર ને? એટલે આ રીતે હંમેશા ગતિ કરતો હોવાને કારણે હંતી, મને લાગે છે એવી પ્રકારની કંઈક એની વ્યુત્પત્તિ છે, હંતી ઇતિ હંસ વગેરે. બરાબર યાદ નથી અત્યારે મને, પણ એ પ્રકારની વ્યુત્પત્તિ છે કે જે સતત આ રીતે ગતિ કરે એને એ આ જીવ છે, જે સતત ગતિ કરે છે, માટે એને હંસ કહેવામાં આવે છે. ચાલો, એટલે અને એનું બીજું પણ કારણ છે કે પક્ષી, એટલે પક્ષીની ઉપમા કેમ આપે છે એના માટે પણ કારણ છે બીજું, કે પક્ષી જે છે ને હંમેશા બે પાંખ દ્વારા હંમેશા ઉડતું હોય છે. અને એ ગતિ કરવા માટે વાસ્તવની અંદર જીવને પણ બે પાંખો જોઈએ છે. એક છે કર્મ અને બીજું છે જ્ઞાન.
અને એ બંને એના સાધનો છે જેના દ્વારા એ જીવ ગતિ કરતો હોય છે, ઉડતો હોય છે. જેવી રીતે પક્ષી બે પાંખો સાથે હોય ત્યારે ઉડી શકે છે, એવી રીતે જીવ પણ આ ગતિ કરે છે જીવન યાત્રાની અંદર, કે એક જીવનમાંથી બીજા એક શરીરમાંથી બીજા શરીરમાં વગેરે એ ગતિ કરે. તો એના માટે છેવટે ગતિ કરવાનું સાધન તો બે જ છે, કર્મ અને જ્ઞાન. એનીવે, એટલે પહેલાં પક્ષીનું દ્રષ્ટાંત. શેના માટે? કે આ જીવ જે છે છેવટે થાકીને એ પોતાના સ્વરૂપમાં જ્યારે વિલય પામે ત્યારે જ એને આનંદ આવે છે. જેવી રીતે પક્ષી જે આ રીતે બંધાયેલું હોય તે કેવી રીતે આમ ચારે તરફ ઉડતું હોય અને છેવટે પાછું એ જ્યાં એને બાંધવામાં આવેલું હોય ત્યારે આવીને બેસે ત્યારે જ એને વિશ્રામ લાગે, એવી રીતે. એમ પછી બીજા દૃષ્ટાંત આપે છે મનુષ્યના. 3 મનુષ્યના દૃષ્ટાંત આપે છે. અહીંયા 2 પક્ષીના દૃષ્ટાંત આપ્યા. શકુની એટલે પેલું નાનું પક્ષી, અને શેન બાજ પક્ષી. બાજ પક્ષી ઊંચે ઉડતું હોય અને છેવટે એની નજર નીચે હોય છે, ને એ જ્યારે એને પ્રાપ્ત થાય ત્યારે એને આનંદ આવે છે. એવી રીતે વાસ્તવમાં મનુષ્યનું પણ દૃષ્ટાંત આપવામાં આવે છે. અને એ કહું, એક તો પહેલાં પહેલું બહુ સુંદર કહે છે કે કુમાર, મનુષ્યની અવસ્થા છે કુમાર અવસ્થા. એટલે જ્યારે સુધી મનમાં કોઈ પ્રકારની કામનાનો ઉદય ન થાય એવા મનુષ્યને કુમાર કહેવામાં આવે છે. અત્યંત નાનું શિશુ જેને કહીએ ને આપણે, એવું એને એના હૃદયમાં કોઈ કામના નથી હોતી માના ખાવા સિવાયની. એ તમે જોજો, એને ભૂખ લાગે ત્યારે એ રડે, બસ આટલું. એટલે એને ખવડાવી દે માં, એટલે પાછું ઊંઘી જાય. ખાતા ખાતા જ ઊંઘી જાય ઘણી વાર તો, અથવા ના ઊંઘી જાય તો રડવાનું બંધ કરી દે, બેમાંથી એક. એટલે વાસ્તવમાં આવી અવસ્થા મનુષ્યની આવી અવસ્થા છે જેમાં ખોરાકથી અન્ય કોઈ કામના નથી. પછી બીજી કામનાઓનો ઉદય ક્યારે થાય છે? તો કે વાસ્તવની અંદર એનામાં જ્યારે પેલું અહમપણું અને મમપણું આવે ત્યારે કામનાનો ઉદય થાય છે. એટલે હું માનું છું ત્યાં સુધી 1 વર્ષથી નાનું બાળક જે છે ને એની આ સ્થિતિ છે. કારણ કે 1 વર્ષનું થયા પછી આમ 1 થી 2 વર્ષની વચ્ચે, એક્ઝેક્ટ હું તમને કહી ના શકું, પણ એ બેની વચ્ચે એનો અહંકારનો ઉદય થતો હોય છે. એટલે હું એક બાળક છું ને આ મારી માં છે એવું એને થઈ જાય છે. પછી એ તો બીજા પાસે જલ્દી નથી જતું. અને 2 વર્ષનું થઈ ગયા પછી તો પેલું મમકાર પણ, એને પેલું એક વસ્તુ આપી હોય અને એનું બીજું બાળકને બીજું આપ્યું તો રડવાનું શરૂ કરી દે. એટલે અહમ મમનો ઉદય નથી થયો એવી અવસ્થાને કુમાર અવસ્થા કહેવાય. અને એમાં કામના હોય પણ એને ખાવાની કામના હોય, ભૂખ લાગે ત્યારે રડે, બસ આટલું. અને તમે સમજ કેવી રીતે કહી શકો કે એનામાં અહંકાર વગેરેનો ઉદય નથી થયો? એ બહુ સુંદર ઉદાહરણ છે કે એ અત્યંત નાનું બાળક જે હોય ને એને તમે રમકડું ના આપ્યું હોય તો એ પોતાના હાથ સાથે રમતું હોય, પોતાના હાથ સાથે આમ કરતું હોય ને એ આમ કરતું હોય. એ આપણને કારણ કે હજુ એને એનામાં એવી સભાનતા નથી આવી કે આ હાથ મારો છે કે હું છું. સમજ, આ જરા વધારે પડતું છે. અરે બિલકુલ, આ તો સ્પષ્ટ છે. એની આંખ પર કદાચ જો પેલું માખી આવીને બેસી જાય ને તો રડે. અલા ભાઈ, તને ભગવાને હાથ આપ્યો છે, આમ કરી દે. એટલી એને ખબર નથી પડતી. એટલે આ હાથની અંદર પણ અહમપણું નથી હોતું. એને એમ નથી થતું કે આ હાથ મારો છે કે હું છું, લે અહીંયાથી અને આમ કાઢી લો, પેલી એને ઉડાડી દો માખીને. હજુ એટલું નથી. માખ બેસે તો રડે, માએ ઉડાડવું પડે. એટલે પોતાના હાથ સાથે પણ જાણે એક રમકડું પોતાનાથી ભિન્ન રમકડું હોય ને રમતું હોય એવી રીતે પોતાના હાથ સાથે રમતું હોય છે. એટલે એનો અર્થ એવો થયો કે હજુ શરીરમાં અહમપણાનો ઉદય જાણે થયો નથી. અને અહમપણું ઉદય ન પામ્યું હોય તો પછી અહંકારનું એક્સટેન્શન મમકાર પણ ન હોય. એટલે આ રીતે કુમાર અવસ્થા જે છે જેમાં બીજી કોઈ વસ્તુઓની કામનાના સંસ્કાર રહેલા જ છે. એ ઉદય એનો ઉદય થવાનો છે પણ અત્યારે હજુ નથી થયેલો. ચાલો, આવો કુમાર જે છે એની વાત કરે છે. પછી મહાનૃપ, નૃપ એટલે રાજા. મહાનૃપ કે એક મોટો રાજા હોય ને જેમ એની બધી કામનાઓ પૂરી થઈ ગઈ હોય. કુમાર છે જેનામાં હજુ કોઈ કામના નથી ઉદય પામી, સંસ્કાર હજુ એનો ઉદય થયો નથી કામનાના સંસ્કારનો, માટે આ પ્રકારનો આનંદ અનુભવે છે. બીજું છે મહાનૃપ, એક રાજા જેની બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે. અથવા મહાબ્રાહ્મણ, જેણે આત્મજ્ઞાનમાં પૂરેપૂરી નિષ્ઠા મેળવી લીધેલી છે. જ્ઞાનની પ્રાપ્તિ, બ્રાહ્મણ એટલે જે જ્ઞાન પ્રાપ્ત કરે છે. તમે અને હું બધા બ્રાહ્મણ કહેવાય, જે જ્ઞાન પ્રાપ્ત કરે છે. આપણા જીવનની અંદર જ્ઞાનની પ્રધાનતા, જ્યાં જ્ઞાનની પ્રધાનતા એવા મનુષ્યને બ્રાહ્મણ કહેવાય. બસ આટલી વાત છે. જ્ઞાનની ઈચ્છા, જ્ઞાનની જિજ્ઞાસા,
સવારના 6:30 થાય એટલે કે ભાઈ સાંજના 5 વાગે જે પણ હોય ત્યારે પેલું આમ બેસી જ જાય, બીજું બધું બાજુએ મૂકી દે. જ્ઞાનની પીપાસા, તો જ્ઞાનની પીપાસા હોવી એ સત્વનું લક્ષણ છે અને માટે બ્રાહ્મણ કહેવાય. અથવા બ્રહ્મ જાનાતી ઇતિ બ્રાહ્મણ. વેદનું અધ્યયન કરે, બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મના બધા અર્થ છે. અથવા બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરે એ બ્રાહ્મણ. વેદનું અધ્યયન કરે એ બ્રાહ્મણ. અથવા જ્ઞાનમાં જ્ઞાનની પીપાસા છે બ્રાહ્મણ, જે કહો તે એ બ્રાહ્મણ. એ મહાબ્રાહ્મણ બને. મહાબ્રાહ્મણ, બ્રાહ્મણ મહાબ્રાહ્મણ બને. હા, જ્ઞાનમાં નિષ્ઠા મેળવે. જ્ઞાન તો પ્રાપ્ત કરે, બરાબર છે, બ્રાહ્મણ છે, પણ નિષ્ઠા મેળવે તો એનામાં એને આનંદ જ હોય. બધી કામનાઓ નિવૃત્ત થઈ ગઈ. પ્રજાહાતી યદા કામાન પ્રજાહાતી, સર્વ કામનાઓ નિવૃત્ત થઈ ગઈ એની. અને માટે આવા આ 3 દ્રષ્ટાંત શ્રુતિમાં આપવામાં આવ્યા. શેના માટે? સુષુપ્તિમાં આવો આનંદ છે જેવો મહાબ્રાહ્મણ જ્ઞાનીને છે, અથવા જેવો પેલા મહાનૃપને છે જેની બધી કામનાઓ પૂરી થઈ ગઈ છે, કામનાના વિષયો મળી ગયા છે. અથવા તો પેલો બાળક જેને ખાવાથી અન્ય બીજી કોઈ કામના નથી, બસ એ રમી રહ્યું છે પોતાના હાથ સાથે, કશું પોતાનાથી અન્ય કશું નથી, તો આનંદમાં છે. અને તમે એની સામુ જોઈને એ બબુ 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 એમ કરતો હશે. હવે એને તમે શું આપ્યું? કશું નથી આપ્યું. તમે એને કશું આપો ને એ તમારી સામે હશે, એ તો પછીની અવસ્થાઓ છે બધી. લે ચોકલેટ, હા બેટા, પછી હશે તો હજુ જુદી વાત છે. પણ આનામાં તો એવી કોઈ કામના જ નથી અત્યારે, તો એ હસતું હોય છે. એને તમે ના હો ને તો એ પેલી દિવાલ સામે જોઈને હસ્યા કરે. કંઈક આવું હોય બધું. ઇન શોર્ટ, પોતાનાથી અન્ય કશું નથી ને છતાં એ વાસ્તવની અંદર એ આનંદમાં છે, કારણ કે કામનાઓ હજુના સંસ્કાર જન્મ્યા જ નથી. કામનાઓ જન્મે પછી બધી માથાકૂટો શરૂ થાય. ચાલો, એટલે આ રીતે સુષુપ્તિમાં જે આનંદ રહેલો છે એના માટે પેલા શકુનીનું દ્રષ્ટાંત આપ્યું, પેલા શેનનું દ્રષ્ટાંત આપ્યું, અને આ મનુષ્યમાં આવા 3 દ્રષ્ટાંત આપ્યા કે કુમાર હોય, કુમારાવસ્થા મનુષ્યની, અથવા તો કોઈ મહાનૃપ મહારાજા, અથવા તો કોઈ મહાબ્રાહ્મણ. અર્થાત સુષુપ્તિમાં, એટલે કહેવાનો આશય છે આ દ્રષ્ટાંત આ શ્રુતિની અંદર સુષુપ્તિમાં રહેલા આનંદને બતાવવા માટે છે. પણ એટલું કે સુષુપ્તિમાં જે છે એમાં આનંદનો આપણે અનુભવ કરીએ છીએ પણ આપણને ખબર નથી હોતી. જાગ્રતની અંદર અનુભવ કરીએ છીએ પણ પેલો ભેળસેળવાળો એટલે વિષયોમાંથી આનંદ આવે છે ને એવું બધું પ્રકારની આપણી પેલી મનમાં એવા ખોટા ભ્રમ છે એ પ્રકારનું. એનીવે, એટલે હવે એના 2 શ્લોકો જે છે 47 અને 48, એની અંદર આ શકુનીનું દ્રષ્ટાંત જે સમજાવે છે બહુ સુંદર, કે કેવી રીતે અમે તમને શકુનીનું દ્રષ્ટાંત આપ્યું. સુષુપ્તિમાં જે આનંદ રહેલો છે, જીવ જે અનુભવ કરે છે આનંદનો, એના માટે અમે તમને જે પેલું શકુનીનું દ્રષ્ટાંત આપ્યું, પેલું પક્ષીનું, નાના પક્ષીનું જેવી રીતે બંધાયેલું છે એને વગેરે, એ દ્રષ્ટાંત હવે તમને અમે સમજાવીએ 2 શ્લોકોમાં, 47 અને 48માં. શકુની સૂત્રબદ્ધ સન દીક્ષુ વ્યાપૃત્ય વિશ્રમમ અલબ્ધ્વા બંધન સ્થાનમ હસ્તસ્તંભાદ્યુપાશ્રયેત. હવે એવું છે, ખરેખર આ શકુનીનું દ્રષ્ટાંત છાંદોગ્યની અંદર 6ઠા અધ્યાયના 8મા ખંડમાં 2જો મંત્ર, સ યથા શકુનિ સૂત્રેણ પ્રબદ્ધ દિશમ પતિત્વા અન્યત્ર આયતનમ અલબ્ધ્વા પ્રાણમ એવ ઉપશ્રયતે. શું કહે છે કે શકુની જે પેલો આ નાનું પક્ષી જે છે એ વાસ્તવમાં એને આ શું હોય છે, એ જમાનામાં એવું હતું કે પેલું સમુદ્રની યાત્રા કરતા હોય ને ત્યારે આવી રીતે આ બધા જે વહાણમાં બેઠેલા હોય આ રીતે આ શકુની પક્ષીને જોડે રાખીને આ રીતે બાંધેલું હોય ને એ ઉડે એમ. અને ઉડે એટલે દોરો ખાસો લાંબો હોય એટલે આમ ઉડે, પણ વાસ્તવમાં એ જ્યાં પણ જુદી જુદી દિશાઓમાં દિશમ પતિત્વા, અર્થાત જુદી જુદી દિશાઓમાં જાય, એક તરફ જ ના ઉડે, અનેક જગ્યાએ આમ ઉડતું હોય, પણ એ ચારેય તરફ ઉડે ત્યાં એને કોઈ પેલું જમીન જ ના દેખાય ને. જમીન દેખાય તો આવીને બેસી જાય, પણ ચારે તરફ એને જુએ છે પાણી જ છે, સમુદ્ર છે એટલે ચારે તરફ પાણી છે, એટલા માટે એને કોઈ જગ્યાએ વિશ્રામ નથી મળતો. એટલે વાસ્તવની અંદર ક્યાંય વિશ્રામ નથી મળતો ચારે તરફ ઉડ્યા પછી. ત્યારે પોતે જ્યાં બંધાયેલું છે એ સ્થાન પર આવીને બેસીને પછી ત્યાં વિશ્રામ કરે છે. એવી રીતે, કારણ કે એને અન્યત્ર કોઈ જગ્યાએ વિશ્રામ માટે સહારો મળતો નથી, કારણ કે ચારે તરફ પાણી છે. એવી રીતે શ્રુતિની અંદર પછી આગળ કહ્યું, એવમેવ ખલુ સૌમ્ય તન્મનઃ દિશમ પતિત્વા અન્યત્ર આયતનમ અલબ્ધ્વા પ્રાણમેવ ઉપશ્રયતે પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ. આ કે છે
એવી જ રીતે એ પેલું પક્ષીની જે છે શકુનીની જેવી સ્થિતિ છે એવી જ આ જીવની સ્થિતિ છે. એવમેવ એ જ રીતે શું કહે છે, જો 48મા શ્લોકમાં એ જીવની સ્થિતિ સમજાવે છે એના જેમ જ. એટલા માટે તેનું દ્રષ્ટાંત આપ્યું શકુનીનું. જીવોપાધિમનસ્તદ્વત ધર્માધર્મ ફલાપ્તયે સ્વપ્ને જાગ્રતિ ચ ભ્રાંત્વા ક્ષીણે કર્મણિ લીયતે. આ જીવ પણ છે બંધાયેલો છે. એટલે જીવ વાસ્તવમાં જીવની ઉપાધિ છે ને. જીવ જે છે એટલે ઉપાધિને કારણે જીવ કહે છે. બ્રહ્મને આમ જોઈએ ને તો જીવ જણાય. કેમ? કારણ કે પેલો એક વેશ પહેરી લીધો છે એણે, અંતઃકરણ. નહીં તો અહંકાર કે જીવ પણ આવે જ ક્યાંથી? અંતઃકરણ ન હોય તો આવે જ ક્યાંથી? અંતઃકરણને કારણે તો વાસ્તવની અંદર જીવપણું આવ્યું છે, મર્યાદા આવી છે, અહંકાર આપણે કહીએ છીએ. એટલે વાસ્તવમાં જીવ પણ આ મન સાથે બંધાયેલો જ છે. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ, બંધાયેલો છે એટલે મન એની ઉપાધિ છે. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ, એટલે મન જીવભાવને છોડીને ક્યાંય જઈ ન શકે, કારણ કે તો એની ઉપાધિ છે. એ વેશ સાથે જ જીવ, વેશ ના હોય તો જીવ જ ક્યાં રહ્યો? અંતઃકરણ ન હોય તો જીવપણું જ ક્યાં રહ્યું? ચાલો એનીવે, એટલે મન જીવભાવ છોડીને ક્યાંય જઈ ન શકે, કારણ કે જીવની ઉપાધિ. અને જ્યાં સુધી મન રહે ત્યાં સુધી જીવભાવ પણ રહેવાનો. એટલે જેવી રીતે શકુની પેલું પક્ષી આમ તેમ ઉડતું હતું પણ ક્યાંય એને વિશ્રામ ન મળે પેલા સમુદ્રની અંદર, એવી રીતે પણ આ જીવ જે છે વાસ્તવમાં ધર્મ અધર્મ રૂપી ફળ જે છે એ ભોગવવા માટે મન જે છે વાસ્તવ એની સાથે બંધાયેલું જ છે અને એ વિષયો તરફ જાય છે. એટલે આ રીતે, અને ધર્મ એટલે કે પુણ્ય વગેરે જો એને એ પાક્યું હોય તો એને સુખનો વિષય મળે, અને અધર્મ ફલોન્મુખ થયું હોય તો એને દુઃખનો વિષય મળે. એટલે વાસ્તવની અંદર જાગ્રત અવસ્થાની અંદર પણ આ અંતઃકરણ દ્વારા, વાસ્તવમાં અંતઃકરણ જેની ઉપાધિ છે ને આ જીવ એની સાથે બંધાયેલો છે અંતઃકરણ દ્વારા, એ આ રીતે અનેક વિષયોનો અનુભવ કરે છે જાગ્રત અવસ્થાની અંદર. સ્વપ્ન અવસ્થામાં ઇન્દ્રિયો વગર મન કેવળ વિષયોમાં જાય છે. જાગ્રત અવસ્થામાં મન ઉપાધિ ધરાવનારો આ જીવ એ બાહ્ય વિષયોની અંદર જાય છે અને સારા ખરાબ બંને ફળ ભોગવે. પુણ્ય હોય તો વળી એને સુખનો અનુભવ થાય વિષયો દ્વારા, અને જો એનામાં પાપ એવું પ્રારબ્ધ અનુસાર પાપ એનું ફલોન્મુખ થાય, પાપ કર્મનો ઉદય થયો હોય તો એ વિષયોના સંપર્ક દ્વારા દુઃખ ઉત્પન્ન થાય, જે તે વિષયોના સંપર્ક દ્વારા. એટલે આ જાગ્રત અવસ્થા પેલા પક્ષીની, જીવની. અને સ્વપ્નની અંદર ઇન્દ્રિયો વગર મન કેવળ વિષયોમાં જાય, એ તો જાણીએ જ છે આપણે. એટલે જાગ્રતમાં ઇન્દ્રિયો દ્વારા જાય. સ્વપ્ન અને જાગ્રતમાં આ જ આટલો જ ભેદ છે કે ઇન્દ્રિયો દ્વારા જ્યારે તમે વિષયોનું જ્ઞાન કે અનુભવ કરો તો એ જાગ્રત અવસ્થા, અને ઇન્દ્રિયો વગર વિષયોનો અનુભવ કરો તો વાસ્તવમાં સ્વપ્ન અવસ્થા. આટલું જ છે. એટલે બંને અવસ્થાની અંદર એ પોતપોતાના પુણ્ય પાપના ફળને ભોગવવા માટે દોડાદોડ કરે છે. અને બિચારો દોડે છે તો સુખ માટે જ. પેલું પક્ષી છે ને ખરેખર આમ ઉડે ને તે પછી એ કોઈ જગ્યા જ શોધે છે વિશ્રામ માટે, પણ વાસ્તવની અંદર ક્યાંય એને વિશ્રામ મળતો નથી. એવી રીતે જીવ પણ આ જાગ્રત અવસ્થાની અંદર દોડાદોડ કરે છે વિશ્રામ માટે, સુખ માટે. પરંતુ એ દરમિયાન એ પુણ્યફળ જો એને મળવાનું હોય તો પદાર્થ દ્વારા એને સુખ મળે, અને અધર્મરૂપી પાપનું ફળ હોય તો વાસ્તવમાં એને સુખ નહીં પણ તો દુઃખ મળે. એટલે જે વસ્તુ ઈચ્છે એ મળે નહીં, અથવા આપણે જે વસ્તુ ઈચ્છીએ એ રૂપમાં ના મળે. જેવી ઈચ્છીએ એવી ના મળે. ઘણીવાર શું થતું હોય છે, વસ્તુ આપણે જે ઈચ્છીએ ને મળે ખરી, પણ જે રૂપમાં આપણને આમ આનંદ આપવી જોઈએ એ રૂપ આપણે ઈચ્છતા હતા એ રૂપમાં આપણને પ્રાપ્ત ન થાય તો પાછું દુઃખ થાય. દાખલા તરીકે તો હવે પેલી હાફૂસ કેરીનો જમાનો આવશે ને હવે તો આપણા ભારતની અંદર, અહીંયા તો 12 મહિના કેરીઓ મળતી હોય છે. ઠીક, હવે એ તો બહુ મજાવાળું નથી હોતું, પણ આ તો પેલું હાફૂસ કેરીનો પેલો લઈ આવે કરણ. કેટલાક લોકો શું કરે, માર્ચ મહિનાથી જ કેરીઓ ખાવાનું શરૂ કરી દે, રાહ જોઈને બેઠા હોય કે આ ફેબ્રુઆરી પતે એટલી વાર પતી ગયો. હા બરાબર. એટલે હવે આ માર્ચ મહિનો આવ્યો ત્યારથી મુંબઈમાં તો ખાસ, મુંબઈના લોકો તો આ કેરી ખાવા માટે એ જાય ત્યાં છેક પેલું મુંબઈના લોકો મુંબઈમાં જાય. હા, એ પેલું જે હોય ને બધું પેલું મરીન ડ્રાઈવથી અંદરનો બધો ભાગ ભૂલાઈ ગયું છે અત્યારે નામ મને,
પણ એ ત્યાં જાય, ઝવેરી બજારની એની આસપાસ બધું, ભુલેશ્વર એ બધે જાય. શાના માટે? કેરી લેવા માટે. કેરી ખરીદી લાવે, હાપુસ કેરી, સુખનો વિષય, બરાબર. ઈચ્છતા હતા લઈ આવ્યા, પરંતુ તમને એમ કે હું કાપીશ એટલે આમ મગમગ થતું હશે ને સ્વાદમાં આમ મધુર મધુર હશે, પણ તમે માર્ચ મહિનામાં લઈ આવો તો કેવું નીકળે. એટલે એ કાપે ને પછી રસ કાઢે તો ખાટો હોય. એટલે જે રૂપમાં તમે વસ્તુ ઈચ્છિત વસ્તુ મળી, પણ જે રૂપમાં ઈચ્છતા હતા એ રૂપમાં ના પ્રાપ્ત થાય તો એ દુઃખ થાય. હા, એટલે આ સમજવાનું છે. ઈચ્છિત વિષય આપણે તો બોલ્યા આવું બોલીએ, ઈચ્છિત વિષય મળે એટલે સુખ, ઈચ્છિત વિષય ના મળે એટલે દુઃખ. અલા ભાઈ, ઈચ્છિત વિષય મળે પણ જે રૂપમાં જો ઈચ્છતા હતા એ રૂપમાં ન દેખાયું. એ વ્યક્તિ, કોઈ વ્યક્તિને આપણે સુખનું સાધન માનતા હોય ને વ્યક્તિનો આપણને ભેટોય થાય, પણ એ વ્યક્તિને આપણે જે રૂપમાં મનમાં કલ્પેલો એ રૂપમાં આપણને પ્રાપ્ત ન થાય. આપણે કે વ્યક્તિ બદલાઈ ગયો લાગે છે હવે, આ સમયે અમેરિકાની હવા લાગી ગઈ હવે, એમ કે અમેરિકાની હવા લાગી. આપણા ભારતની અંદર આવે ને કોઈ અમેરિકાથી એટલે સીધો આવું જ કે એનામાં પહેલાં જેવા નથી હવે, આ સ્વામીઓ પહેલાં જેવા નથી. એટલે આપણે અમુક રૂપમાં ઈચ્છતા હતા એ સમજો વસ્તુ કેટલી સૂક્ષ્મ વસ્તુઓ છે. વિચાર નથી કર્યો આપણે. આપણને એમ કે ઈચ્છિત વસ્તુ મળે એટલે સુખ, અને ઈચ્છિત વસ્તુ ન મળે તો દુઃખ, અનિચ્છિત વસ્તુ મળે તો દુઃખ. અરે ઈચ્છિત વસ્તુ જે રૂપમાં તમને આનંદ આપે એવી જે કલ્પના કરેલી એ રૂપમાં પ્રાપ્ત ન થાય તોય દુઃખ. એનીવે, એટલે આ બંને સ્થિતિઓ કઈ સ્વપ્નાવસ્થા ને જાગ્રત અવસ્થા, આ બંને અવસ્થાઓની અંદર ધર્માધર્મનું ફળ પ્રાપ્ત થાય. અને સ્વપ્ન અને જાગ્રતમાં ભ્રાંતવા મન આ રીતે, મન એટલે જીવ, હા, અંતઃકરણ જ જીવ છે, બીજું શું સારી. હા, ચેતનવંત અંતઃકરણ, ચિદાભાસથી યુક્ત અંતઃકરણ, એ જ તો જીવ વળી, બીજો કયો જીવ? જીવ નામની કોઈ વસ્તુ જ નથી. રખે માનતા જીવ નામની કોઈ વસ્તુ છે? હા, મિથ્યા વસ્તુ છે. અંતઃકરણ મિથ્યા માટે જીવ ભાવે મિથ્યા. મિથ્યા વસ્તુને નોકઆઉટ કરી શકો, પેલી કુકડીની જેમ નોકઆઉટ કરી શકો કોઈ વસ્તુને, તો માનું કે વસ્તુ સત્ય નથી. સત્ય વસ્તુ ક્યારેય નોકઆઉટ ના થાય. હા, એટલે છે જ નહીં, જીવ નામની કોઈ વસ્તુ જ નથી. જીવ ઠોસ વસ્તુ છે, એનું નામ જ અજ્ઞાન. એનીવે, એટલે અંતઃકરણ જે છે આ રીતે સ્વપ્ન અને જાગ્રતની અંદર, એટલે કે આ જીવ જે છે ભ્રાંતવા મન આ રીતે ઘૂમે છે. જીવ એટલે કે જીવ અહીંયા આમથી આમ ફરે છે, જેવી રીતે પેલો શકુની ચારે તરફ ઉડે છે, પણ એને બેસવાની જગ્યા નથી મળતી, વિશ્રામની જગ્યા નથી મળતી. એવી રીતે પુણ્ય પાપના કર્મોને કારણે અને પુણ્ય પાપના કર્મોને જ્યાં સુધી છે ત્યાં સુધી આ સપનાવસ્થામાં પુણ્ય પાપ, બાય ધ વે, સ્વપ્નમાં સુખ અને દુઃખ જન્મે છે. એટલે એ પુણ્ય પાપના કર્મો જ્યાં સુધી એને ફળ આપવાનું છે ત્યાં સુધી આ રીતે વાસ્તવની અંદર દોડાદોડ કરે છે. અને પછી એ કર્મો કહે છે કે બસ હવે તને ફળ નથી અનુભવ નથી કરાવો સુખ દુઃખનો. એને કહેવાય પ્રારબ્ધનું સસ્પેન્શન. સસ્પેન્ડ થાય પ્રારબ્ધ. હા, તમે આ સુખનો અનુભવ ના થાય ને દુઃખનો અનુભવ ના થાય ત્યારે પેલી સુષુપ્તિ આવે. હા, સુષુપ્તિ એટલે શું કે જ્યારે પ્રારબ્ધ હવે અત્યારે ઉન્મુખ થયું નથી તમને સુખ દુઃખ આપવા માટે, એવી સ્થિતિ, સસ્પેન્શન થયું છે. બસ જ્યાં સુખનો અને દુઃખનો અનુભવ ન હોય ત્યાં પ્રારબ્ધ નથી. લોકો આવું બધું બહુ બોલે છે કે સ્વામીજી સુષુપ્તિ એ પ્રારબ્ધને લીધે મળે છે. સુષુપ્તિમાં છેવટે તો પ્રારબ્ધ સસ્પેન્ડ થઈ જાય છે. પ્રારબ્ધ એક વસ્તુ છે, પ્રારબ્ધ હોય, પ્રારબ્ધ હાજર હોય તો પ્રારબ્ધનો ભોગવનાર ભોગતાય હાજર હોવો જોઈએ. ભોગતા જ હાજર ન હોય કેવી રીતે પ્રારબ્ધ ભોગવ્યું કહેવાય? માટે વાસ્તવની અંદર પ્રારબ્ધનું સસ્પેન્શન, એટલે પ્રારબ્ધ જ્યારે સસ્પેન્ડ થઈ જાય ત્યારે પછી ઊંઘ આવે. જ્યાં સુધી કર્મફળ ભોગવવાનું હોય ત્યાં સુધી ઊંઘ ના આવે. કર્મ આ જાગ્રત અને સ્વપ્નમાં આ રીતે દોડાવતું રહે જીવને, પક્ષીને, અને પછી ફળ આપવાવાળા એ ધર્મ પુણ્ય પાપ ન રહે ત્યારે મન પાછું પોતાનું જે સ્થાન, પોતે જ્યાં બંધાયેલું છે એ પ્રાણની અંદર આવીને લીન થઈ જાય. તો પ્રાણમાં તમે તો કહેતા હતા જીવે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય સુષુપ્તિમાં, આત્માનંદને બધું કહેતા હતા. જોઈશું આવતા બુધવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.